નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, એસયુ એટલે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જુનિયર ક્લાર્ક સહિત અલગ અલગ પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લેશું। પરંતુ તે પહેલા વિડીયો મિત્રો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અલગ અલગ પોસ્ટ પર જે જગ્યાઓ ખાલી છે તો તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કંઈક અગત્યની તારીખ વિશે। મિત્રો, આજે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે આવતીકાલથી એટલે કે 22/12/2025 થી શરૂ કરવામાં આવશે। 22/12/2025 સવારના 11 વાગ્યાથી અરજી ફોર્મ છે તે શરૂ કરવામાં આવશે અને 11/1/2026 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરી શકશો। ઓનલાઈન અરજી ફોર્મ જે યુનિવર્સિટીની ઓફિશિયલ જે વેબસાઇટ છે saurashtrauniversity.ac.in તે વેબસાઇટ ઉપર જઈ અને તમારે 11/1/2026 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, આ ભરતીમાં જો તમારે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરવી હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352 આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ભરતીમાં અરજી ફોર્મ ભરવું છે તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો કે અહીં મિત્રો અલગ અલગ પોસ્ટ પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। તેમાં જે ક્લાર્ક કમ જે ડેટા એન્ટ્રી ઓપરેટરની પોસ્ટ છે તેના વિશે આપણે ચર્ચા કરીશું। તો તેમાં કુલ 26 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। આ જે 26 જગ્યા છે તેમાંથી સામાન્ય એટલે કે જનરલ વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 9 જગ્યા રહેશે। 9 માંથી 3 જગ્યા મહિલા માટે અનામત રહેશે। એસસી કેટેગરીના જે ઉમેદવાર છે તેના માટે 2 જગ્યા છે, 2 માંથી 1 જગ્યા મહિલા માટે અનામત રહેશે। એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તેના માટે 4 જગ્યા છે, 4 માંથી 1 જગ્યા મહિલા માટે અનામત રહેશે। એસબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 7 જગ્યા છે, 7 માંથી 2 જગ્યા મહિલા માટે અનામત રહેશે। ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવાર છે તેના માટે પણ 2 જગ્યા છે અને 2 માંથી 1 જગ્યા મહિલા માટે અનામત રહેશે। આવી રીતે જે કુલ 26 જગ્યા છે તેમાંથી 2 જગ્યા શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ માટે અનામત રહેશે। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ। તો કે અહીં ઉમેદવારોએ અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 11/1/2026 તો તે તારીખને ધ્યાનમાં રાખી પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 11/1/2026 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના જે ઉમેદવાર છે તો તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। જેમ કે સામાન્ય વર્ગની જે મહિલા ઉમેદવાર છે તેઓને 5 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે। અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે તેઓને પણ 5 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। ત્યાર પછી અહીં જે દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો છે તો તેઓને 10 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે। તે સિવાય જે માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તો તેમની જે ઉંમર છે તે 11/1/2026 ને ધ્યાનમાં રાખી ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યા શાખામાંથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન છે તે કમ્પ્લીટ કરેલ હોવું જોઈએ। જે ઉમેદવારોએ સ્નાતકની પરીક્ષા પાસ કરેલ છે તે ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકશે। ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। ઉમેદવાર છે તે ગુજરાતી ભાષા અથવા હિન્દી ભાષા અથવા તો બંને ભાષાના જાણકાર હોવા જોઈએ। ચર્ચા કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર છે તે મળવાપાત્ર થશે। દર મહિને ₹26,000 ફિક્સ પગાર છે તે આપવામાં આવશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 2 મુજબ ઉમેદવારોને પગાર છે તે મળવાપાત્ર થશે। એટલે કે ₹19,900 થી લઈ અને 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। ચર્ચા કરી લઈએ અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે। તો અહીં જે સામાન્ય એટલે કે જનરલ વર્ગના જે તમામ ઉમેદવાર છે તો તેઓએ અરજી ફી તરીકે ₹1,000 ભરવાના રહેશે।
તે સિવાય અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે તો તેઓએ અરજી ફી તરીકે ₹750 ભરવાના રહેશે. અરજી ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે. તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો યુપીઆઈ ના માધ્યમથી અરજી ફી ભરી શકશો. વાત કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે. તો ઉમેદવારનું સિલેક્શન છે તે અલગ અલગ 2 સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે કે જેમાં સૌથી પહેલા જે પરીક્ષા લેવામાં આવશે તે હેતુલક્ષી પ્રકારની રહેશે, એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. કુલ 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક એટલે 100 માર્કનું પેપર રહેશે અને પેપર લખવા માટે તમને 90 મિનિટનો સમયગાળો છે તે આપવામાં આવશે. આ જે પરીક્ષા છે તેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે. જો તમે પ્રશ્નનો જવાબ છે તે ખોટો ટીક કરશો તો તમે જે પ્રશ્નનો સાચો જવાબ આપેલ છે અને તમને 1 માર્ક મળેલ છે તેમાંથી 0.25 માર્ક માઇનસ કરી દેવામાં આવશે. તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં રીડિંગ પ્રકારના કુલ 25 દાખલાઓ પૂછવામાં આવશે કે જેમના 25 માર્ક રહેશે. ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ અને મેથેમેટિકલ એબિલિટીને લગતા 25 દાખલાઓ પૂછવામાં આવશે કે જેમના પણ 25 માર્ક રહેશે. અંગ્રેજી ભાષા અને વ્યાકરણ સંબંધિત 15 પ્રશ્ન પૂછવામાં આવશે, તેમના 15 માર્ક રહેશે. ગુજરાતી ભાષા અને વ્યાકરણમાંથી પણ 15 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના પણ 15 માર્ક રહેશે. તે સિવાય કોમ્પ્યુટરને લગતા જે પ્રશ્ન છે તેવા 20 પ્રશ્ન પૂછવામાં આવશે, તેમના 20 માર્ક રહેશે. આવી રીતે કુલ 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક એટલે 100 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 90 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો તમે જે પરીક્ષા આપેલ છે તેમાંથી એક કામચલાઉ મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે અને જગ્યાના 6 ગણા ઉમેદવારોને બીજી પરીક્ષા માટે બોલાવવામાં આવશે. હવે મિત્રો આ જે બીજી પરીક્ષા છે તે પણ હેતુલક્ષી પ્રકારની જ રહેશે, એટલે કે તેમાં પણ એમસીક્યુ પ્રકારના જ પ્રશ્ન પૂછવામાં આવશે. કુલ 50 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક એટલે 50 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને કુલ 45 મિનિટનો સમયગાળો છે તે આપવામાં આવશે. આ પરીક્ષામાં પણ માઇનસ પદ્ધતિ લાગુ પડશે. જો તમે પ્રશ્નનો જવાબ છે તે ખોટો ટીક કરશો તો તમે જે પ્રશ્નનો સાચો જવાબ આપેલ છે અને તમને 1 માર્ક મળેલ છે તેમાંથી 0.25 માર્ક માઇનસ કરી દેવામાં આવશે. તમને જે પ્રશ્નપત્ર આપવામાં આવશે તેમાં કોમ્પ્યુટર અંગેની જે નિપુણતા છે તે અંગે 15 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 15 માર્ક રહેશે. સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહમાંથી 15 પ્રશ્ન પૂછવામાં આવશે, તેમના પણ 15 માર્ક રહેશે. તે સિવાય જે તે જગ્યાને લગતું જે સામાન્ય જ્ઞાન છે, એટલે કે મિત્રો અહીં ક્લાર્ક સંબંધિત જે જ્ઞાન છે તો તેને લગતા 20 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 20 માર્ક રહેશે. આવી રીતે કુલ 50 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. 50 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે 45 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. તો આવી રીતે મિત્રો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જુનિયર ક્લાર્ક સહિત અલગ અલગ પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.